ખેડૂતોની થઈ રહી છે। ધરતીપુત્રો લાચાર છે। સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જ ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે। રાજકોટના ઉપલેટા, ધોરાજી અને આસપાસના વિસ્તારમાં મગફળી, કપાસ, કઠોળ સહિતના પાક સુકાવા લાગ્યા। મોંઘા બિયારણ, ખાતર, દવા પાછળ હજારો રૂપિયાનો ખર્ચો થયો છે। ખેડૂતોની નજર હવે મેઘરાજા પર છે। વરસાદ નહીં પડે તો પાક સાથે ખેડૂતોની મહેનત અને ખર્ચ માટે હવે જે છે મુશ્કેલી સર્જાશે। ખર્ચ પણ માટીમાં મળી જશે અને તેની અસર માત્ર ખેડૂત નહીં પરંતુ બજાર અને સામાન્ય જનજીવન પર પણ પડશે। સવાલ એ છે કે મેઘરાજા ક્યારે મહેર કરશે અને સરકાર ક્યારે ખેડૂતોની મદદે આવશે? શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। વરસાદની રાહ જોતા ખેડૂતો હવે વીજળી માટે પણ વલખા મારી રહ્યા છે। જેતપુર તાલુકાના જૂની સાંકડી, મંડલિકપુર અને પેડલા ગામના ખેડૂતોનો આરોપ છે કે પંચનાથ ફીડરમાંથી નિયમિત વીજ પુરવઠો મળતો નથી। સરકાર દ્વારા 8 કલાક વીજળી આપવાના દાવા વચ્ચે ખેડૂતોને આખા દિવસમાં માત્ર 3 થી 5 કલાક જ કટકે બટકે વીજળી મળી રહી છે। વીજળી અમને પૂરતી નહીં મળે તો અમારો પાક નિષ્ફળ જવાની ભીતિ છે। હવે આખો દિવસ કટકે બટકે અમને પાવર મળે છે, 8 કલાક પૂરો પાવર મળતો નથી। આ લોકોને વારંવાર અમે રજૂઆત કરી કે ભાઈ અમને આ પાવર તમે પૂરો આપો, તો અડધેથી એમ કે આ અમે જોઈ લેવું ને આમ છે ને તેમ છે ને પૂરો જવાબ આપતા નથી। ગમે ત્યારે અમે એને ફોન કરી તો ફોન કોઈ ઉપાડતા નથી। અહીંયા આટલી બેદરકારી છે। અડધું ફીડર ચાલુ હોય ને અડધું બંધ હોય તો એમ કે તમારો પાવર તો 8 કલાક પૂરો થઈ ગયો। તો અમે ખેડૂત બધા આ પાવડા લઈને રાત દી ત્યાં બેઠા હોય વાડીએ। વરસાદ ખેંચાતા હાલ પાકને બચાવવા પિયતની સૌથી વધુ જરૂર છે, પરંતુ પૂરતો ભાવ ન મળતા મહામહેનતે વાવેલો પાક સુકાઈ જવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। અનેક વખત મૌખિક રજૂઆતો છતાં કોઈ ઉકેલ નહીં આવતા ખેડૂતોમાં રોષ વધી રહ્યો છે। 8-10 દિવસ થયા, એક તો જો ઉપરથી વરસાદ નથી, માથે જતા પાણી ઓછું છે, છતાંય પાવરનો કાપનો એવડો પ્રશ્ન રહે અને જીબી વાળાનો એક તો ખૂબ આભાર માનવો પડે કે અમારા ખેડૂતોને નાકું વારવા પાણું નથી, કેમ કે પાવરના ઝટકા એટલા આવે 8-8 કલાક એક ને એક નાકામાં પાવર જાય છે, બીજો નાકું વારવાની જરૂર પડતી જ નથી। એટલા માટે જો આજે બધા 50 થી 60 જણા ખેડૂત ભેગા થયા છે અને ખાસ પીજીવીસીએલ સાહેબને રજૂઆત કરવામાં આવે છે કે બને તાલગ એક દી આખો દી પાવર કટ રાખો, પણ અમારો ફીડર કમ્પ્લીટ કરો। આખરે મોટી સંખ્યામાં ખેડૂતો જેતપુર પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા। પાવર આપો અને ખેડૂતોની માંગ પૂરી કરો, આ નારાઓ સાથે તંત્ર સામે વિરોધ નોંધાવ્યો। બાદમાં અધિકારીને આવેદનપત્ર આપી તાત્કાલિક 8 કલાક સળંગ વીજળી આપવાની માંગ કરી। જૂની સાંકડી ગામની અંદર પંચનાથ ફીડર આવેલું છે। પંચનાથ ફીડરની અંદર પેડલા, જૂની સાંકડી અને મંડલિકપુર 3 ગામ આવેલા છે। 3 ગામની અંદર અવારનવાર અમે પીજીવીસીએલને મૌખિક રજૂઆત કરેલી છે કે ભાઈ અડધું ફીડર એ લોકો કાપી અને વયા જાય છે। પાછળ અમારા છેલ્લા કનેક્શન આવે જૂની સાંકડી ગામના, તો જૂની સાંકડી ગામને ખેડૂતને પૂરતો પાવર નથી મળતો। એક દિવસની અંદર 8 કલાક વીજળી આપવાની છે, તો એની અંદર 2-3 કલાક જ વીજળી મળે છે, જેની રજૂઆત અમે અટાણે પીજીવીસીએલ કચેરીએ કરવા આવ્યા છે। દરેક ખેડૂતને થોડું પાણી છે, તો થોડુંક પાણીની અંદર જો વ્યવસ્થિત પાવર આવે તો ખેડૂતનું મોલ પાકી જાય એવું છે। ખેડૂતોની સ્પષ્ટ ચીમકી છે કે જો આગામી દિવસોમાં નિયમિત વીજ પુરવઠો શરૂ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હવે સવાલ એ છે કે વરસાદની અછત વચ્ચે વીજળીની અછતનો માર સહન કરી રહેલા ખેડૂતોને તંત્ર ક્યારે રાહત આપશે તે જોવું રહ્યું। નરેશ ભાલિયા, ઝી મીડિયા, રાજકોટ।